ચલો, આજે આપણે જે પ્રવૃત્તિ કરાવવાની છે એ છે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓની ઓળખ. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ બે રેખા હોય, બરાબર છે. અહીંયા આપણે કઈ રેખા આપી છે? રેખા એલ. અને બીજી કઈ છે? રેખા એમ. હવે આ બંને રેખાઓને એક રેખા ટી, બરાબર છે, બે બિંદુમાં છેદે છે. તો એનાથી કુલ કેટલા ખૂણા બન્યા? 8. કેટલા ખૂણા બને છે? 8. બરાબર. હવે 8 ખૂણાઓમાં આપણે અલગ અલગ જોડના ખૂણાઓ વિશે આપણે અહીંયા શીખવાનું છે. કયા કયા? અનુકોણની જોડ, અંતઃકોણની જોડ અને યુગ્મકોણની જોડ. તો સૌથી પહેલાં આપણે સહેલામાં સહેલી જોડ, યુગ્મકોણની જોડ વિશે આપણે શીખીશું. હવે યુગ્મકોણની જોડ એટલે શું? કે એવા બે ખૂણાઓની જોડ કે જેનો આકાર સીધો ઝેડ બને છે અને ઊંધો ઝેડ બને છે. અહીંયા તમને અલગ અલગ ખૂણાઓ આપ્યા છે ને આપણે જોઈ ગયા છે, ભણી ગયા છે, બરાબર. એના આધારે મેં તમને કહીશ કે યુગ્મકોણની જોડ બનાવો. એટલે જે બે ખૂણાઓની જોડ બનતી હોય, બરાબર છે, એ બહાર આવશે અને એક બાજુ ઊભા રહી જશે. ચાલો, સૌથી પહેલાં યુગ્મકોણની પહેલી જોડ, બરાબર છે, જે છતો ઝેડ છે. કયો ઝેડ છે? છતો ઝેડ. બરાબર. કઈ જોડ બને છે? એ બે છોકરીઓ બહાર આવે. કઈ બની? ખૂણો 3 અને ખૂણો 5. તમે એ જોશો, આખો ઝેડ આકાર બને છે. ખૂણો 3 અને ખૂણો 5. ચાલો, હવે બીજી જોડ છે જે ઊંધો ઝેડ બનાવે છે. કેવો બનાવે છે? ઊંધો ઝેડ. એ બે જોડ બહાર આવે. તમે તમારી જગ્યા જોઈ શકો છો. બે સાથે કોણ આવશે? 8મો નંબરનો ખૂણો અંજના. દેખાય તમને? જુઓ, આ ખૂણો 2 છે, બરાબર. અહીંયાથી ઊંધો ઝેડ બન્યો, બરાબર. કયો છે? ખૂણો 8, બરાબર. એટલે આ થઈ ગઈ યુગ્મકોણની જોડ. પહેલી જોડ હાથ ઊંચો કરો. ઓકે, ખૂણો 3 અને ખૂણો 5. ચાલો, બીજી જોડ ખૂણો 2 અને ખૂણો 8. વેરી ગુડ, સરસ. હવે જો યુગ્મકોણની જોડ આપણે જોઈ. આમાં યુગ્મકોણની જોડના માપ કેવા હોય? સમાન, બરાબર. જે ખૂણા 3નું માપ છે, દાખલા તરીકે 50° છે, તો એ જ ખૂણો કયો હોય? ખૂણા નંબર 5. કારણ કે બંનેની જોડ કેવી છે? યુગ્મકોણની જોડ. ને યુગ્મજોડની ખૂણાઓના માપ કેવા હોય છે? સરખા હોય છે, બરાબર. હવે ચાલો, બીજા આપણે જોડ ભણ્યા હતા અનુકોણની જોડ. કઈ જોડ ભણ્યા છે? અનુકોણની જોડ. હવે અનુકોણની જોડનો આકાર કેવો હોય? એફ, બરાબર છે. એક બાજુ આપણે ડાબી બાજુનો એફ કરીએ અને બીજી બાજુ જમણી બાજુનો. પછી બીજી જોડ, બે જોડ કેવી બને? કે એફને આપણે ઊંધો કરી દઈએ. કેવો કરી દઈએ? ઊંધો કરી દઈએ. એક ડાબી બાજુનો અને એક જમણી બાજુનો, બરાબર. હવે પહેલી એટલે અનુકોણની કુલ કેટલી જોડ બનશે? 4 જોડ. કેટલી જોડ બનશે? 4 જોડ. ચાલો, અહીંયા મેં ખૂણા દોરેલા છે, બરાબર છે. તમારે વિચારવાનું કે અનુકોણની જોડ કઈ. તો સૌથી પહેલાં મેં બોલીશ ખૂણો 1. ચાલો, ખૂણા 1 સાથે અનુકોણની જોડ કઈ આવશે? વેરી ગુડ, ખૂણો 5. આ પહેલી જોડ થઈ. ચાલો, હવે ખૂણા 3 સાથે, ચાલો, ખૂણા 3 સાથે અનુકોણની કઈ જોડ આવશે? વેરી ગુડ. ચાલો, ખૂણો 7. સરસ. ખૂણો 3 અને ખૂણો 7. ચાલો, હવે ખૂણા 2 સાથે, ચલો, ખૂણો 2. ભાવિક, તારી સાથે કઈ જોડ આવશે? ખૂણો 6. ચાલો, વેરી ગુડ. હવે એક જ ખૂણો રહ્યો, જોડ રહી. ખૂણો 4 અને એની સાથે કઈ આવશે? ખૂણો 8. એટલે અનુકોણની કુલ કેટલી જોડ બની? બોલો. 4. કેટલી જોડ બની? 4. વેરી ગુડ. ચલો, અનુકોણની કુલ કેટલી જોડ બની હતી? 4. હવે અનુકોણની જોડના ખૂણાઓ પણ કેવા હોય? સરખા હોય, બરાબર છે. એટલે જે એક ખૂણાનું માપ હોય એ જ જોડનો બીજા ખૂણાનું માપ પણ કેવું હોય? એને એ જ હોય, બરાબર છે. હવે આપણે ત્રીજી જોડ ભણીએ, અંતઃકોણ. કયા કોણ? અંતઃકોણ. અંતઃકોણ બે પ્રકારના હોય, અંદરના હોય અને બહારના હોય, બરાબર છે. અંદરની એક બાજુના અને બહારની એક બાજુ, બરાબર છે. અહીંયા આપણે જોઈશું અંદરના ખૂણાઓની જોડ કહીએ. કઈ જોડ લઈશું આપણે? અંદરના અંતઃકોણ.
હવે અંદરના અંતઃકોણ, તો અંતઃકોણનો આકાર કેવો હોય? સી આકાર. કેવો હોય? સી આકાર. તમે અંદર જોઈ લેશો. અંદરના ખૂણા કયા કયા છે? પહેલાં તો અહીંયા આપણે કરીએ 2, 3, 5 અને 8. આ ખૂણા કેવા છે? અંદરના ખૂણા છે. બરાબર છે. હવે છતો સી અને ઊંધો સી. ચાલો, અંતઃકોણનો છતો સીની કઈ જોડ બનશે? સરસ. ખૂણા 2 સાથે ખૂણો 5. વેરી ગુડ. હવે ઊંધો સી, ચાલો કઈ જોડ બનશે? ખૂણો 3 અને સાથે ખૂણો 8. આ બાજુ બેટા ખૂણો 8 અહીંયા. ખૂણા 3 સાથે ખૂણો 8. તો આ થઈ ગઈ અંતઃકોણના અંદરના ખૂણાઓની જોડ. હવે અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180. એટલે જો ખૂણા 2નું માપ 80 અંશ હોય તો ખૂણા 5નું માપ કેટલું હોય? બંનેનો સરવાળો 180 થવો જોઈએ. કેટલું હોય? જો ખૂણા 2નું માપ 80 છે તો અંતઃકોણનો બીજો ખૂણો છે ખૂણો 5, તો એનું માપ કેટલું હોય? 100. વેરી ગુડ. ચાલો, ખૂણા 3નું માપ 100 છે તો ખૂણા 8નું કયું હોય? 80. મીન્સ કે બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. ચાલો, અંદરના અંતઃકોણો પોતપોતાની જગ્યા ઉપર આવી જાય. હવે બે જે બાકી રહ્યા એ કયા છે? બહારના અંતઃકોણો. હાથ ચોગડશો. ખૂણો 1, હાથ ચોગડો ખાલી પોતાની જગ્યા ઉપર. ચલો, એની સાથે કયો ખૂણો બનશે? ખૂણો 6. ચાલો, હવે ખૂણો 7, એની સાથે કયો ખૂણો બનશે? ખૂણો 4. આ થઈ ગયા બહારના અંતઃકોણો. સમજાઈ ગયું? રેખાઓની છેદિકાથી 3 પ્રકારના ખૂણાઓની જોડ બને. પહેલાં યુગ્મકોણ. આકાર કયો? ઝેડ. બંનેના માપ કેવા હોય? સરખા. બીજો આપણે જોયો અનુકોણ. અનુકોણની કુલ કેટલી જોડ બને? 4. બરાબર. બંનેના માપ કેવા હોય? સરખા. ત્રીજી જોડ જોઈએ આપણે અંતઃકોણો. અંદરના અંતઃકોણોની કેટલી જોડ બની? 2. બહારના અંતઃકોણની કેટલી જોડ બની? 2. અંતઃકોણોનો સરવાળો કેટલો થાય? 180. સમજાઈ ગયું? વેરી ગુડ.